વેલકમ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. આજે ઘરે એકલો હતો તો ચા બનાવવી પડી. ઘણા ટાઈમ પછી ચા બનાવું છું. ઘરે કોઈ નથી એટલે ચા બનાવવી પડે. ઉઠી અમૂલનું દૂધ, પાણી ઉકળી ગયું છે, દૂધ નાખી દઈ અને થોડી દેર પાકવા દઈ. બહુ ચા નથી બનાવતો, કોક વાર જ બનાવવાનું થાય છે ઘરે એકલા હોય ત્યારે. થોડી દેર ઉકળવા દઈ. ઉકળતા જ વાર લાગશે. થોડીક વાર કડક ચા જોઈએ એટલે પાકવા દેવી પડે. ત્યાં સુધીમાં આપણે બિસ્કિટની કાઢી લઈ. ઘરે કાંઈ છે ને કોઈ છે નહીં એટલે હવે બિસ્કિટથી ચલાવવું પડે છે. આ છે રકાબી. અને પીવા માટે દૂધ લઈ લઈ. ભાખરે ને એવું ના હોય એટલે દૂધ પીવું પડે. ફાઇનલી ચા પાકવામાં આવી છે, થોડીક હલાવી લઈએ. આ છે ગરણી. થોડી વાર માટે આને હલાવી. હલાવી નહીં તો ચા બહાર આવવા માટે ઉભરાઈ જાય એટલે ગરણીથી હલાવવી પડે. તાજી વાર પાકવા દેવી એટલે કડક થઈ જાય. આમ કડક ઝાઝી ભાવતી નથી, પણ આમ કોક વાર આમ આખો દિવસમાં એકાદ વાર પીવાની હોય એટલે કડક કરવી પડે. ચાલો થોડી દેર પડી રહેવા દઈએ. ઘરે બધું બનાવવું એકલા રહેવું બહુ અઘરું છે ભાઈ. કામ કરવું, બધું ઘરનું કામ કરવાનું એટલે થોડું અઘરું પડે છે. રેગ્યુલર કરવા માંડીએ એટલે ન વાંધો આવે. આ તો કોક વાર કરતા હોય એટલે થોડુંક કેવર આવે. હાલો ચા થઈ ગઈ છે. ચા ઠારે ત્યાં સુધીમાં આપણે ઘરે અમારા પોપટ છે, પોપટને જમવાનું નાખી દઈએ. આજે વિડીયો ઉતારું છું તો મોબાઈલ જોઈને થોડાક ડરે છે. અંદર ચેક કરી લઈએ. 4 ઈંડા મૂક્યા હતા, એમાંથી બચ્ચાનો અવાજ આવે છે. જોઈ લઈએ કેટલા ફૂટ્યા છે. फाइनली अभी तो 2 बच्चे बाहर निकल गए हैं. अभी तंदुरुस्त लग रहे हैं दोनों बच्चे. अभी 2 अंडे हैं, वो भी 3-4 दिन में फूटी जाશે. બધું મિક્સ થઈ જાય છે, હિન્દી ને ગુજરાતી. ये सभी भी अभी डर रहे हैं. चलो इनके लिए थोड़ा सा खाना डाल देते हैं. क्या हो रहा है आज कुछ पता नहीं चल रहा. हिंदी गुजराती मिक्स हो जा रहा है. चलो अब हमारे पोपट्स पैरोट्स के लिए खाना डाल देते हैं. शाम को कल मकई डाली थी, अभी नहीं डालेंगे. अभी तो कांग और सूर्यमुखी के बीज डालेंगे. मिक्स फीड है ये सब. अब बच्चे हो रहे हैं तो अब ज़्यादा खाएंगे सब, क्योंकि बच्चों को खिलाना पड़ता है ना, इसलिए. आज मेरे पेरेंट्स भी डर रहे हैं. आज वीडियो उतार रहा हूँ ना, इसलिए. वरना तो मेरे पास आ जाते हैं. पिंजरू खोलो एम तरत आम नजीक આવી જાય, પણ आज मोबाइलના લીધે આમ दूर હોયા જાય છે. હેલો ક્યુટી, કેમ બીવસ આજે? મોબાઈલ જોઈને દૂર હોયા જાય છે.
वो दोनों भी ऊपर जो चढ़ गए हैं डर की वजह से। फाइनली चाय पीने हम बैठ गए हैं। चलो चाय पीने। गुजरात માટે स्पेशल चाय है। चाय के बगैर यहाँ पर कुछ नहीं चलता है।